નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શિનોર નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા અને સૌ સભાસદો દ્વારા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ કેળવેલ વિશ્વાસને લઈને પક્ષી એક બાજુએ મૂકીને બિનહરીફ ચૂંટણી યોજાઈ છે. ચૂંટાયેલા બેંકના ડિરેક્ટરો દ્વારા પણ સભાસદો અને હોદ્દેદારોના વિશ્વાસને લઈને ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની બિનહરીફ વરણી કરાઈ છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર અને હોદ્દેદારો દ્વારા બેંકના સભાસદોના સહકારથી બેંક પ્રગતિના શિખરો સર કરી 0% NPA દર વર્ષે ઓડિટ વર્ગ અ સાથે નફામાં દર વર્ષે વધારો થાય છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા પણ નફામાં સૌથી વધુ સભાસદોનો ફાળો હોય સભાસદોને છેલ્લા 6 વર્ષથી સ્મૃતિ ભેટ અપાય છે. ત્યારે ચાલુ વર્ષે બેંકના ચેરમેન સચિન પટેલ, વાઇસ ચેરમેન ઠાકોરભાઈ પટેલ અને MD વિનુભાઈ પટેલ તથા સાથી ડિરેક્ટરો દ્વારા ₹1250ની મસાલા કીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કીટમાં 500 ગ્રામ મરચું, 500 ગ્રામ હળદર, 500 ગ્રામ ગરમ મસાલો, 500 ગ્રામ ધાણા જીરું પાવડર, 500 ગ્રામ આખું જીરું, 400 ગ્રામ અજમો, 500 ગ્રામ રઈ, 500 ગ્રામ સંભાર, 500 ગ્રામ સંભાર મસાલો, 50 ગ્રામ મરી અને 50 ગ્રામ લવિંગ જે શિનોરની જ અંબિકા મસાલા મિલની છે, જેનું આજરોજ ગામના સભાસદોને બોલાવી મસાલા કીટનું ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જે શિનોર નાગરિક સહકારી બેંક આગના 70 વર્ષ પૂરા કરીને 70 વર્ષમાં જે મંગલ પ્રવેશ કર્યો છે, તે નિમિત્તે સૌથી પહેલાં તો હું સભાસદોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને છેલ્લા 5 વર્ષથી જે રીતે સ્મૃતિ ભેટ સભાસદોને નાગરિક બેંક દ્વારા આપવામાં આવે છે, તો આજે 6ઠ્ઠા વર્ષે પણ સભાસદોને સ્મૃતિ ભેટ આપવાની આજથી શરૂઆત થઈ છે. અને સ્મૃતિ ભેટ અને ડિવિડન્ડ બંનેની રકમ જોઈએ તો લગભગ 50 લાખ જેટલી માતબર રકમ સભાસદોને સીધી સ્મૃતિ ભેટ તરીકે અને ડિવિડન્ડ તરીકે એમના એકાઉન્ટમાં જમા થવાની છે. તો આ તકે હું જે રીતે સભાસદોનો વિશ્વાસ સંપાદન કરીને નાગરિક બેંકે જે સફળતાના ઉન્નત શિખરો સર કર્યા છે, તો સૌથી પહેલાં તો મારા સૌ સાથી ડિરેક્ટરો અને નાગરિક બેંકના મેનેજર અને સ્ટાફ આમનો હું અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે સભાસદોએ જે બેંકમાં વિશ્વાસ મૂકી અને બેંકમાં જે સફળતામાં જેમનો સભાસદોનો ફાળો રહેલો છે, આ તકે હું સભાસદોનો આભાર વ્યક્ત કરું છું.